હલો ગુજરાત, તમે બધા જાણો છો કે દ્વારકામાં જલ્દી જ એક સબમરીન શરૂ થવાનું છે જે તમને કૃષ્ણની પુરાણી નગરી દ્વારકાનું દર્શન કરાવશે। પણ શું તમે જાણો છો કે આ દ્વારકા નગરી કઈ રીતે વસી અને શું છે એનો ઇતિહાસ? શ્રીમદ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રી કૃષ્ણએ સમુદ્ર પાસે 12 યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી હતી। આથી સાગરદેવે જગ્યા આપી અને પાણીને ખસેડી લીધું। ત્યાર પછી વિશ્વકર્માજીએ દ્વારકાનું નિર્માણ કર્યું। ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું। શ્રી કૃષ્ણના જીવનની ઘણી મહત્વની ઘટનાઓ દ્વારકા નગરીમાં જ બની। રૂકમણી વિવાહ, જાંબુવંતી, રોહિણી, સત્યભામા, કાલિંદી, મિગવિંદા, સત્યા, નાગજીતી, શીલામાદ્રી, લક્ષ્મણા, દત્તા, સુલિયા વગેરે સાથે વિવાહ, નરકાસુર વધ, પ્રાગજ્યોતિષપુર વિજય, પરિજાત હરણ, બાણાસુર વિજય, ઉષા અનિરુદ્ધ વિવાહ, મહાભારત યુદ્ધ સંચાલન, દ્રૌપદીનું ચીરહરણથી રક્ષણ, શિશુપાલ વધ વગેરેનો સમાવેશ થાય।